હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર 1 દ્રાવણો છે તેનો ટોપિક 1.1 દ્રાવણના પ્રકાર તેની સમજૂતી જોવાના છીએ. તો દ્રાવણોની વાત કરીએ તો આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. ઉદાહરણ તરીકે લીંબુ પાણી, પછી એ પણ એક પ્રકારનું દ્રાવણ છે. મીઠાનું પાણી એ પણ એક પ્રકારનું દ્રાવણ છે. ખાંડનું પાણી એ પણ એક પ્રકારનું દ્રાવણ છે. એ સાદા આપણને ઉદાહરણ દ્રાવણનું શીખવે છે. તો આપણે સામાન્ય રીતે શુદ્ધ પદાર્થોના સંપર્કમાં ઓછા આવીએ છીએ. મોટા ભાગની વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ તે એક કરતાં વધુ શુદ્ધ પદાર્થોના મિશ્રણ છે. આ મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે. તો આ છે દ્રાવણની વ્યાખ્યા. દ્રાવણો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને તેમનો ઉપયોગ તેમની રચના કે કયા પદાર્થનું મિશ્રણ છે તેના પર આધાર રાખે છે. શુદ્ધ પદાર્થો જેવા કે ખાંડ એક પ્રકારનું શુદ્ધ પદાર્થ છે અને પાણી પણ એક પ્રકારનું શુદ્ધ છે. ખાંડ અને પાણીને મિક્સ કરીએ તો દ્રાવણ બને છે. ત્યારબાદ કેટલાક ઉદાહરણો જોઈએ તો દ્રાવણો, ઘટકો અને તેના ઉપયોગો. પિત્તળનું જોઈએ તો પિત્તળનું દ્રાવણ કેવી રીતે બને છે? પિત્તળનું દ્રાવણ કોપર અને ઝીંકને મિશ્ર કરીએ તો પિત્તળનું દ્રાવણ બને છે અને તેનો ઉપયોગ શેમાં થાય છે? વાસણો, શિલ્પો બનાવવામાં પિત્તળનો ઉપયોગ થાય છે. જર્મન સિલ્વર દ્રાવણ કયા પ્રકારનું છે? તો તેના ઘટકો છે કોપર, ઝીંક અને નિકલ. કોપર, ઝીંક અને નિકલને જ્યારે આપણે મિશ્ર કરીએ છીએ ત્યારે જર્મન સિલ્વર દ્રાવણ બને છે અને તેનો ઉપયોગ આભૂષણો, વાસણો બનાવવા માટે થાય છે. બીજું દ્રાવણ છે કાંસ્ય દ્રાવણ. તે કોપર અને ટીનને મિશ્ર કરીએ તો કાંસ્ય દ્રાવણ બને છે. તેનો ઉપયોગ મેડલ, શિલ્પો, ઘંટ બનાવવા માટે થાય છે. હવે યાદ રાખીએ કે આ બધા મિશ્રણ એ ધાતુઓના છે અને તેમના ગુણધર્મો તેમના ઘટક ધાતુઓ કરતાં અલગ હોય છે. જેમ કે આપણે દ્રાવણો જોયા છીએ પિત્તળ, જર્મન સિલ્વર અને કાંસ્ય. તો પિત્તળ, જર્મન સિલ્વર અને કાંસ્ય તેમાં બીજો કોઈ પદાર્થ એટલે કે બીજી કોઈ ધાતુ જ્યારે મિશ્ર કરીએ તો કાંસ્યનો ગુણધર્મ બદલાઈ જાય છે, જર્મન સિલ્વરનો ગુણધર્મ બદલાઈ જાય છે અને પિત્તળનો ગુણધર્મ બદલાઈ જાય છે. એક નવો ગુણધર્મ મળે છે. ત્યારબાદ પાણીમાં દ્રાવણો. હવે પાણીમાંના દ્રાવણો. તો પાણી પણ ઘણા પદાર્થો માટે દ્રાવક તરીકે કાર્ય કરે છે. પાણીમાં ફ્લોરાઇડ આયનો હોય છે જે આપણા દાંત માટે ફાયદાકારક હોય છે. પાણીમાં 1.0 પાર્ટ પર મિલિયન એટલે કે ppm ફ્લોરાઇડ આયનો દાંતના સડાને રોકવામાં મદદ કરે છે. પરંતુ જો પાણીમાં 1.5 ppm કરતાં વધુ ફ્લોરાઇડ હોય તો તે દાંત પર ડાઘા પાડી શકે છે. ફ્લોરાઇડની વધુ સાંદ્રતા ઝેરી બની શકે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ફ્લોરાઇડ NF ઉંદર મારવા માટે ઝેર તરીકે વપરાય છે. આપણા શરીરમાં નસોમાં આપવામાં આવતા ઇન્જેક્શન પણ પાણીમાં ઓગળેલા હોય છે. તેમાં અમુક આયનો ચોક્કસ સાંદ્રતામાં હોય છે. આપણા લોહીના પ્લાઝમાની સાંદ્રતા સાથે સુમેળ સાધે છે. ત્યારબાદ 1.1 જે ટોપિક છે દ્રાવણોનો પ્રકાર તો જોઈએ. તો સૌપ્રથમ આપણે દ્રાવણની વ્યાખ્યા જોઈએ કે દ્રાવણ એટલે શું. તો એકદમ સરળ ભાષામાં કહીએ તો દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણનો મતલબ એ છે કે મિશ્રણનું બંધારણ અને ગુણધર્મ આખા મિશ્રણમાં એકસરખા હોય છે, એટલે કે યુનિફોર્મિટી હોય છે. ઉદાહરણ તરીકે ખાંડનું દ્રાવણ. તો ખાંડના દ્રાવણમાં આપણે ખાંડ મિક્સ કરીએ તો આપણને એમાં ખાંડના દ્રાવણનું એટલે કે ખાંડને જ્યારે પાણીમાં આપણે ઓગાળીએ ત્યારે આપણને પાણીમાં ખાંડ દેખાય છે? તો ના, આપણને ફક્ત પાણી જ દેખાય છે. એટલે કે દ્રાવણ એ મિશ્ર થઈ ગયેલું કહેવાય છે, એક સરખું થઈ ગયેલું કહેવાય છે. ત્યારબાદ દ્રાવણના મુખ્ય બે ભાગ છે. તો પહેલું છે દ્રાવક, દ્રાવ્ય. તો દ્રાવક કોને કહીએ? જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તેને દ્રાવક કહેવાય છે. દ્રાવણની કોઈ ભૌતિક અવસ્થામાં જે ઘન, પ્રવાહી અને વાયુ હશે તે મોટે ભાગે દ્રાવક નક્કી કરે છે. બીજું છે દ્રાવ્ય. દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો જે દ્રાવકમાં ઓગળેલા હોય તેને દ્રાવ્ય કહેવાય છે. આ એકમમાં આપણે મુખ્યત્વે દ્વિઅંગી દ્રાવણો કે જેમાં ફક્ત બે ઘટકો હોય છે તેના પર ધ્યાન આપીશું. તો અહીં દ્રાવક અને દ્રાવ્ય આપણે ફોટો દ્વારા સમજીએ. તો કપમાં આપણને પાણી આપેલું છે
અને ઉપર જે ચમચીથી નાખે છે તે ખાંડ છે, તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ. દ્રાવકનું પ્રમાણ વધારે હોય છે જ્યારે ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય છે. દ્રાવ્ય એટલે ખાંડ, તેનું પ્રમાણ ઓછું હોય છે અને દ્રાવક એટલે કે પાણી, તેનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે ખાંડને આપણે પાણીમાં મિક્સ કરીએ છીએ ત્યારે દ્રાવણ બને છે. તો આ થયું ખાંડનું દ્રાવણ. તો આમાં ખાંડ આપણને દેખાતી નથી, ફક્ત પાણી દેખાય છે, કારણ કે ખાંડ એમાં મિશ્ર થઈ ગયેલી છે. આ એકમમાં આપણે મુખ્યત્વે દ્વિઅંગી દ્રાવણો કે જેમાં ફક્ત બે ઘટકો હોય છે તેના પર આપણે ધ્યાન આપીશું. તો દ્રાવણની કઈ ભૌતિક અવસ્થામાં છે તેના આધારે 3 મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય છે. તો પહેલું છે વાયુમય દ્રાવણો. તો વાયુમય દ્રાવણો એટલે કે આ દ્રાવણોમાં દ્રાવક વાયુ હોય છે અને દ્રાવ્ય વાયુ કે ઘન હોઈ શકે છે. તો જોઈએ આપણે. તો દ્રાવ્યમાં વાયુ, પ્રવાહી અને ઘન. જ્યારે દ્રાવક જેનું પ્રમાણ વધારે છે તે વાયુ. અને અહીં ઉદાહરણ આપેલા છે. તો વાયુનું દ્રાવણ તો ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનું મિશ્રણ છે. જ્યારે પ્રવાહી વાયુનું દ્રાવણ નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ છે. જ્યારે દ્રાવ્ય ઘન અને દ્રાવક વાયુ હોય છે ત્યારે નાઇટ્રોજન વાયુમાં કપૂર. ત્યારબાદ બીજું છે પ્રવાહી દ્રાવણો. આ દ્રાવણોમાં દ્રાવક પ્રવાહી હોય છે. આ સૌથી સામાન્ય પ્રકારના દ્રાવણ છે જે આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ. દ્રાવ્ય વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે. તો જોઈએ અહીં દ્રાવ્ય જેનું પ્રમાણ ઓછું છે તે પ્રવાહી અને દ્રાવક અહીં દ્રાવ્ય વાયુ, પ્રવાહી અને ઘન અને દ્રાવક પ્રવાહી અને પ્રવાહી આવશે. તો જ્યારે દ્રાવ્ય વાયુ હોય અને દ્રાવક પ્રવાહી હોય તો પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન છે અને દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક પણ પ્રવાહી હોય તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ. જ્યારે દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી હોય તો પાણીમાં દ્રાવ્ય થયેલો ગ્લુકોઝ આવશે. ત્યારબાદ ત્રીજું છે ઘન દ્રાવણો. આ દ્રાવણોમાં દ્રાવક ઘન હોય છે, દ્રાવ્ય વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે. ત્યારબાદ જ્યારે દ્રાવ્ય વાયુ, પ્રવાહી અને ઘન હોય તો દ્રાવક ઘન અને ઘન હોય અને તેના ઉદાહરણ જોઈએ. દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન હોય તો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ થશે. દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક ઘન હોય તો સોડિયમ સાથે પારાનો સમન્વય થશે. જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન હોય તો ગોલ્ડમાં દ્રાવ્ય થયેલો કોપર છે. અહીં યાદ રાખો કે દ્રાવકની ભૌતિક અવસ્થા નક્કી કરે છે કે દ્રાવણ એ કયા પ્રકારનું ગણાશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.